ટ્રેનના એસી કોચમાં ચોરી કરનાર ઝડપાયો. પોલીસને ઓળખ આપીને નવા યાર્ડના ભેજાબાજે પ્રવાસીઓના રૂપિયા પડાવ્યા. પ્રવાસીઓના તફડાવેલા મોબાઈલ પર ફોન આવે તો આયુષ પોતે પોલીસ છે તેમ કહી પાસવર્ડ મેળવી પૈસા તફડાવતો હતો. ટ્રેનના એસી કોચમાં પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરી કરનાર ગઠિયો રેલવે એલસીબીએ ઝડપી પાડ્યો છે. ચોરીના મોબાઈલ અથવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર કરી લેતો હતો. પોલીસના નામે રેલવે પ્રવાસીઓને ગેરમાર્ગે દોરી પૈસા પડાવતો હોવાનું બહાર આવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે રેલવે પોલીસમાં આઈટી એક્ટ મુજબનો એક ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે કેબલ ઓપરેટર આયુષ ઉર્ફે કેરી અનિલભાઈ ડાગા રહેવાસી એમસી દાસ કોલોની નવા યાર્ડ મૂળ વેસુ સુરતની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરતા મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવી બેગ લેડીઝ પર્સની ચોરી કરતો હતો. ચોરીમાં મળેલા મોબાઈલ પર જો પ્રવાસી ફોન કરે તો પોતે જ ફોન ઉપાડતો હતો અને હું પોલીસમાંથી બોલું છું તેવી ઓળખ આપતો હતો. આયુષની વાતમાં આવી ગયેલા પ્રવાસીઓ પાસેથી મોબાઈલ સ્ક્રીનનો પાસવર્ડ મેળવી લીધા બાદ જીપે અથવા અન્ય એપ્લિકેશનમાંથી પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો. આ ઉપરાંત ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી લેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે અનેક પ્રવાસીઓના મોબાઈલ તેમજ કાર્ડ તફડાવી મોટી રકમ પડાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસના નામે રેલવે પ્રવાસીઓ પાસેથી રકમ પડાવતા નવા યાર્ડ વિસ્તારના કેબલ ઓપરેટરે કેટલા પ્રવાસીઓની રકમ પડાવી છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. TV18 ન્યૂઝ સુરત.